મારી અમારી મેલડી પૂજી છે તો તમારી મેલડી તમે ના જોડતા હોય તો પેલા એક પ્રવચનમાં કીધું હતું ને કે મેલડી પૂજવી હોય ને તો મને ખુખાર મેલડી પૂજવાનું નહીં, આખા જગતની મેલડી કોઈ ભુવાની મેલડી પૂજવાની જરૂર નહીં. ઓખો બંધ કરીને કાઢી છે પ્રાર્થના કરીને કહેજો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની કોઈ મેલડી હોય તો માં જાગૃત થજે તો ઓટોમેટિક તમારા ઘેર આવશે. કઈ આવશે? કઈ આવશે મેલડી? તમારા બાપ દાદાએ જે પૂજેલી હશે ને તમને લોહીએ લાગતી હશે ને એ જ મેલડી આવશે, બીજી નહીં આવવા દઉં. કોઈને સધી પૂજવી હોય કે માં મને સધી માં પ્રત્યે બહુ ખૂબ લગાવ છે માં, પણ અમારી સધી અમારી પેઢીમાં છે નહીં, પણ મારી સધી અમારી પેઢીમાં નહીં, પણ માં મારે સધીનો દીવો કરાય તો હા કરાય, પણ કઈ સધીનો? તમે આંખો બંધ કરીને કરો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની સધી માતા હોય તો માં લે વધામણા કરું છું તો આવજે. તો તમારા બાપ દાદા જો આજે નહીં 500 વર્ષ પહેલા સધી પૂજી હશે ને તો 500 વર્ષ પછી કૂદકો મારીને આવશે. ઉર્ભર રાવણની સધી અને પાટણની સધી નહીં કરતા. કોઈનું નામ નહીં દેવાનું, કોઈ પેઢીની નામ નહીં દેવાનું. એ ફલાણી મેરડી માનું છું તો ફલાણી મેરડી મારા ઘેર બે એવું રીત નહીં. તમારે મેરડી પૂજવી હોય, મસાણી પૂજવી હોય તોય મસાણી મેરડી પ્રત્યે કોઈ કે દીકરાનો ભાવ હોય અને કે મારા મસાણી મેરડી માને ભક્તિ કરવી છે તો મસાણી મેરડી કઈ પૂજાય? તમારા બાપ દાદાની હોય એ. ખાલી આંખો બંધ કરીને કહો કે માં અમારા વડવાઓની કોઈ પૂજેલી બાપ દાદાની 84 ખાતાની મસાણી મેરડી હોય ને તો માં જાગૃત થા. એટલે મસાણી મેરડી લાકડી ના ટેકે આવે, આવક નહીં. જો કેટલા બધા ધૂણા મસાણી મેરડી વાળા. એટલે તમારી પેઢીના દીવા તમારી માતાને પોહાશે. કદાચ સધીનો વધાઈને બેહાડશો અને સધી તમારી પેઢી નહીં હોય ને તો તમારી માં યાત્રા જ નહીં થાય. ચમ નહીં થાય કે તમે કોઈ પારકી પેઢીનું નામ દીધું કે દીકરો અજ્ઞાની છે, કદાચ લો સધી નથી પણ સધીમાં પ્રત્યે વધારે લગાવ કર્યો પણ પેઢીની કરીને એને બેહાડીને મારું મૌન રાખ્યું કે પારકી માતાને દીવો ના કરું તો કુળની માતા યાત્રા થાય. પણ આ બધાને પારકી ભુવાઓની માતા પૂજવી છે. એટલે ભુવાઓની માતા એ ભુવો એનું માતા એનું ભલું ના કરી દે. તમારે શું કહું કહો? હવે મારી મેરડીનો પોણિયારે દીવો કરજે એટલે તારી મેરડીનો કર ને તું તાર. ભુવાની મેરડીનો કર્યા વગર મારા પૂર્વજનો પોણિયારે દીવો કરજે એટલે તું તારા પૂર્વજનો કરતો એ ભલું કરશે. પારકો પૂર્વજ નહીં આવે તારું ભલું કરવા. આવશે કોઈ? પારકા દેવને કોઈ તમારી પડી નહીં, કોઈ નહીં પડી. આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને એટલે મેં કદાચ તમે તમારા માટે હું પારકી છે પણ હું તમને પારકા માનતી. એટલે આ બધા ભ્રમ કાઢ નાખો. માતા બધી એક છે પણ દીવા અલગ અલગ. ફલાણી પેઢીનો દીવો તમારી પેઢી ના થાય, આ પેઢીનો દીવો બીજી પેઢી ના થાય. ફલાણાની મેરડી તમારી ના બેહાડાય અને આની મેલડી પેલા ના બેહાડાય. પોતપોતાની અલગ અલગ પેઢી હોય ને અલગ અલગ દીવા હોય એ રીતે અલગ અલગ માતાઓ હોય એ રીતે મેલડી હોય તો મેલડી બધાના ઘેર ઘેર અલગ હોય. તો તમારા બાપ દાદાની પૂજજો, પારકી નહીં. તો તમારી કુળદેવી ક્યારેય યાત્રા જ નહીં થાય, તમારા દેવગતિની ઓટી ક્યારેય નહીં પડે. આ તો કે મોમાની માતા, અમારા મોહાની માતા, અને મોહાની માતા વાઘજી તારા ઘેર નહીં. કોઈ અમુક કુવાસી અને પિયરની માતા ઘેર પૂછતી હોય, લેકે નહીં લાગે. આજે નહીં ને કદાચ 20 વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની ઓટ્યો ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે. એટલે કોઈ દીકરી એના પિયરની માતાને માનતી હોય ને તો એના ઘેર જઈને મોને, એના બહાર ઘરની બહાર અગરબત્તી કરે, એને યાદ કરે બરોબર છે, પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષમાં રહેતી હોય અને એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારેય મોહાની કે પિયરની માતાનો દીવો ઘરમાં થાય નહીં. આ વાત મગજમાં દરેક દીકરીઓ ફીટ કરી લેજો. તમને ગમે તેટલી ભક્તિ હોય, તમને કદાચ એવું લાગતું હોય કે મને ધૂણવા આવે છે, તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? તમારા ઘેર તમારી સાસુ હોય ને વેવણ આવી જાય ઘેર 4 દાડા રહેવા, શું થાય? ઝઘડા થાય કે નહીં? અઠવાડિયું રે વેવણ, હાહુન વેવણ બે રે અઠવાડિયું ભેગા, અઠવાડિયા પછી શું થાય? ઝઘડો થાય કે નહીં? એવી રીતે પિયરની મોમાની માતા તમારી પેઢીની માતા બે ભેગી કરો તો ઝઘડો થાય કે નહીં? અને દેવદેવનો ઝઘડો થાય એટલે ઘરમાં પતિ પત્ની નો થાય, સાસુ સસરા નો થાય, કે પછી હાહુઓ નો થાય, થાય કે નહીં? આ બધા ઝઘડા મટાડવા હોય ને તો આ દેવદેવની ઓટીઓ પેલા ખોલવી પડે. કોણ પારકું કોણ પોતાનું જોવું પડે. આ બધી કોઈ સમજ નહીં. આ તો જે પૂજે મારો ભગવાન
આ તો ભૂત કદાચ સારું કરે ને તો ભૂતને બેહાડ દે એવા સારા બધા જોવા નહીં ચાલ્યું દેવું છે. ભૂત સારું કરતું ભૂતને સારું થવું જોઈએ. ભુવાજી તમે જે બતાવો એ એટલે ભુવાજી ભૂત બેહાડ્યા તો બેહાડ દેવાનું, પણ જોવો તો ખરા સુખ છે. અને ભૂત પૂજવા તમારા પેઢીના ભૂત પૂજો ને, પૂર્વજ શીખોતર એના પારકા ભૂત મને હસાવો તો પણ શક નહીં આ વાત, આ બધી ગલતીઓ શક નહીં, આ શક નહીં. કઈક પેઢીઓમાં કોકની ન્યાય લેવા આવી હોય કોકની માતા, અને કોઈક ભૂવો બતાવે કે ફલાણાની મેરડી ભાઈ નડે તમને, તો કે ચમ નડે? તો કે તમારા વડવાએ લાફો માર્યો હતો, તે લાફો માર્યો હોય એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય તો એને બેહાડવાનું હોય, એને ન્યાય આલવાનો હોય. એનો તમારા બાપે લાફો માર્યો, તમારા બાપ નહીં રહ્યો ધરતી પર, તો એના વતી દીકરો જઈ અને એની માતાની એની વસ્તીની માફી માંગીને એનો વેણનો વટાવ કરીને દંડ પોણી કરી એનો ન્યાય આલે, એનો ન્યાય કહેવાય. પણ આજની વસ્તી કેવું કે એને નમવા નહીં જવું, એની માતાને પૂજો. એટલે એની માતાને પૂજવાની જરૂર નહીં, એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી, મને બેહાડીને હું તો ખાઈ પીને મારીશ. મને મેરડી હું કોઈ મારા દીકરાનું મારી વસ્તીનું કોઈ નામ દે વગર કોમનું અને હું નડવા જઉં, અને આજે 20 વર્ષ પછી એ વસ્તીને ખબર પડે કે ખુખાર મેરડી નડવા આવી છે, કોઈ ભુવાએ કીધું હોય તો પેલા તો મને 4-5 વખત વરાવો તો વારે તો હું જઉં એવી માતા શું નહીં, બરાબર? 4-5 વખત મને વરાઈ નાખે પણ હું વરવું જેમ ભુવા ઘેર આવીને વારણ કરે ને એમ નુકસાન નાખું, જેમ વારણ કરે એમ નુકસાન નાખું. એટલે ખબર પડે સારું આ વારીએ છે ને અમારા ઘરમાં વિઘન આવે છે, પણ એટલે વિઘન આવે છે કે ન્યાય સાચો નહીં થતો. તો પછી કોઈ ભુવા આવે શું કે સારું આ દેવતો ભાઈ ખતરનાક છો, આનું નામ દેવાય એવું નહીં, તો શું કરશો? તો કે એક કામ કરો, કોને બેહાડો, દીવો આલો તો રાજી થઈ જશે. હું મેલડી તો વધારે રાજી થઈ જશે. હા લે, હું તો તને મારવા આવી હતી પણ તે તો હવે મને દીવો આલ્યો, મંદિરે આલ્યું અને નિવેદે આલે, હવે તો હું ખાઈ પીને મારીશ તને. લે, છોડું તો નહીં, ન્યાય તો ના છોડું, ન્યાય આજે ને કાલે ના છોડું. જો લગીને એ લાફાનો હિસાબ કે ગાર બોલી હોય ને બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય ને એનો જ્યાં લગીને એનો પસ્તાવો કરીને પગે નમાડા નહીં તો લગીને હાથ પેઢીએ ના છોડું. હું એ મેળડી છું. એટલે આ બધા ન્યાય જગતમાં આવા ખોટા થાય છે કે નહીં? આ ભુવાપણી બધી ચાલે છે. મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે. વ્યવહાર હોય કદાચ બોલા ચાલીનો 5 લાખ રૂપિયા દંડ, માતા માગે છે, ભુવો માગે 5 લાખ રૂપિયા. તાજવે કહેવાય, કોને ન્યાય કહેવાય? તાજવે. એટલે જોણે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓમાં થઈ છે. એ કુળદેવી કામ ના કરી એટલે તમારા વડવા મેરડી લાયા, મેરડી કામ ના કરી એટલે સધી લાયા, સધી કામ ના કરી એટલે શિકોતર લાયા, શિકોતર કામ કરવાનું બંધ થઈ એટલે મસાણી લાયા, મસાણી કરતી બધે જોગણી લાયા, જોગણી બંધ થઈ એટલે ઝોપડી લાયા, ઝોપડી બંધ થઈ એટલે બાવો લાયા, બાવો બંધ થયો એટલે પીર લાયા. એમ કરી કરીને બધી 25 દેવ ભેગા કર્યા અને પછી હવે માથા પસાડો કે કોને પૂછું કોને ના પૂછું. આ શક નહીં, આવું શક નહીં. અમુક અત્યારે હિન્દુ છે, હિન્દુમાં મુસલમાનના પીર પૂજાય. લો ક્યાંથી આયા છે? પૂજવા લાયા છે ને. તો તમારી કુળદેવી ખબર? પણ એક જ સંકલ્પ કરો, હવે મારી કુળદેવી બસ મારી પેઢીની માતા ગમે તે થાય કોઈ પારકું દેવનો દીવો નહીં કરું નહીં જ કરું. આજથી સંકલ્પ છે બસ. તું કહીશ તો કરીશ. મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે કે માં ચામુંડાનું સપનું આવ્યું હતું, પણ જો માં ચામુંડા હોય ને તો તું મને અણસાર હાલ, અને ચામુંડા હોય તો હું પેઢીની કરીને બેહાડીશ. માં બીજી પારકી કરીને નહીં બેહાડું. તો તમારી માં છે ને તમારી વાતમાં સંમત થઈ અને રજા છે, ક્યારેય વિઘન આવશે જોયા જોણ્યા વગર ભૂવો જે બતાવે કરી નાખો. પણ સમજો પેઢીનું દેવ, પારકું દેવ, તળિયાનું દેવ. મુખ્ય વાત કહી દઉં, એક જો નડતર કદાચ હોય તો એક પેઢીના દેવનું, બીજું હોય તો એક તળિયાના દેવનું, અને ત્રીજું હોય ન્યાય વાળું. જેનો જે કોકે એમને લાફો માર્યો, કોકનો ન્યાકો લીધો, આ 3 સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય. હું છોટ વિદ્યાર્થી એક બાજુ મેળ દો, 3 જ હોય. એક ભૂમિકાનું, એક તમારી પેઢીનું અને એક બહારનું. એટલે મતલબ કે તમે કોકના લાફો માર્યો, કોકનું લઈ લીધું, કોકના પૈસા પડે લીધા અને એની કોઈ માતા હોય એ બહારનું કહેવાય. તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય, કોઈ નખોદિયાનું ઘર હોય, કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય તેને તળિયાનું કહેવાય.
જેમ કે ગોગા મહારાજ, ભૂમિકાની મેલડી, ખપ્પર જોગણી કે ચુડેલ કે ફરતું કોઈ ભૂત હોય એને તળિયાનું કહેવાય. પેઢીની કોને કહેવાય? કે તમારા વડવાઓએ જે પૂજી છે માતાઓ, અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાનના ઘેર જતા રહ્યા અને વસ્તીને કીધું નહીં અને એ માતા રખડતી થઈ, એને કહેવાય પેઢીનું દુઃખ. આ તૈના દુઃખ, બીજા કોઈ માતાઓના દુઃખ નહીં. આવું અભરી ચોય. હવે આ તૈનમાં જ ખોરવાનું છે, તમારે તૈનમાં જ ખોરવાનું છે. પેલું તો ખોરો તળિયા પર.